નમસ્કાર, હું છું અન્વી. નોનસ્ટોપ નેશન ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ ગુજરાતની પ્રથમ એઆઈ એન્કર આસ્થા સાથે. નમસ્કાર, હું છું આસ્થા. આજની મહત્વની ખબરો પર નજર કરીએ. આંધ્રપ્રદેશમાં આવેલા પ્રખ્યાત મંદિરમાં મળતા પ્રસાદમાં ભેળસેળને લઈને વિવાદ વકર્યો છે. તિરુપતિ મંદિરના લાડુમાં માંસાહારી તત્વોની ભેળસેળને લઈને વિવાદ મચ્યો હતો, જેને લઈ સમગ્ર દેશમાં ચકચાર મચી હતી. રામ જન્મભૂમિના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર દાસ પ્રસાદે આ સમગ્ર ઘટનાને ષડયંત્ર ગણાવ્યું હતું અને તપાસની માંગ કરી હતી. તિરુપતિ મંદિરના પ્રસાદમાં ચરબી અને માંસાહારી તત્વોની ભેળસેળનો રિપોર્ટ આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અંગે આંધ્રપ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. જેપી નડ્ડાએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને લેબ રિપોર્ટ અંગે તપાસ કરવાનું કહ્યું. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદમાં વપરાતા ભેળસેળિયા પદાર્થો પર નારાજગી વ્યક્ત કરી. પવન કલ્યાણે તીખી પ્રતિક્રિયા આપતા તેને અવ્યવસ્થિત ગણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં છત્તીસગઢમાં નક્સલ હિંસા પીડિતો સાથે મુલાકાત કરી અને તેમનો દર્દ જાણવાની કોશિશ કરી. આ બાદ તેમણે સંબોધનમાં કહ્યું કે આવનાર 1 વર્ષમાં છત્તીસગઢમાંથી અમે નક્સલવાદ સમાપ્ત કરીશું. તેમણે આ તમામ લોકોને કાયદા સામુ આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ હરિયાણામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. તેમણે હરિયાણામાં રોડ શોથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. યમુનાનગરની જગધારી સીટ પરથી તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ વિદેશી ધરતી પર જઈ ભારતનું અપમાન કરે છે, ભારતને તોડવાની વાતો કરે છે. આ એ જ કોંગ્રેસ છે કે જેને ટુકડે ટુકડે ગેંગ અને અર્બન નક્સલના લોકો ચલાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ ભાજપ શાસિત રાજ્યો પર વીજળીના દરને લઈને આકરા પ્રહાર કર્યા. તેમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હાલમાં 2 વખત વીજળીના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ભાજપની સરકાર જો દિલ્હીમાં આવશે તો કંઈક આવું જ જોવા મળશે. વકફ બોર્ડ સુધારા બિલને લઈને જેપીસી દ્વારા મુસ્લિમ ટ્રસ્ટ સાથે બેઠક યોજવામાં આવી. વકફ બોર્ડ બિલને લઈને જેપીસીને ઘણા સૂચનો મળ્યા છે. ઈમેલ અને લિખિત પત્રો દ્વારા 1,20,00,000 સૂચનો મળ્યા છે. વડાપ્રધાન મોદીએ શ્રીનગરની સભામાં પરિવારવાદની રાજનીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેને લઈને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કાશ્મીરને લઈને કહ્યું, કાશ્મીર આજે ભારતની સાથે છે અને તેનું એકમાત્ર કારણ શેખ અબ્દુલ્લા છે. વડાપ્રધાન મોદીએ શેખ પરિવારનો આભાર માનવો જોઈએ. ભારતે માલદીવને $50 મિલિયન સહાય કરી છે, જેને લઈને માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે ભારતનો આભાર માન્યો. માલદીવે સોશિયલ મીડિયા સાઇટ પર બજેટરી સહાયને લઈને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ભારત સરકારનો આભાર માન્યો હતો. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.